આગળના મિની વ્લોગમાં ફુલેકામાં બહાટી બોલાવી હતી ને આ ભાઈબંધ પાણી ઉડાડીને ભાગી ગયો હતો. તો રામ રામ બધા મિત્રોને. હવારના પોરમાં તૈયાર થઈ 3 ને 5 હજારના ચશ્મા પહેરી કાળો કોપીઓ લઈને ઉપડ્યા હતા જાનમાં. અને જાનમાં તો ઘોઘી અમારી હારો જ હતી અને વરાજાની ઢીંગલી વાળી ગાડી અમારી આગળ હતી. પછી બધા ભાઈબંધોએ હારું કરીને ગીત ગાયું. સુખ દઈ દઉં બધા મારા કણા, સુખ દઈ દઉં બધા મારા કણા, તું બેડો છો કલેજા નથી તારા વઠના, દુનિયા બતાવે સપના એક તું અપના. અને ઘડીકમાં તો ભક્તિ સમરા કાઢી ગઈ. અને સનરૂફની જરૂર તો બીજાને પડે, બાકી ડિસ્કો કરવા વાળા તો સીટ ઉપર ઉભા રહીને ડિસ્કો કરી લે. પછી વરાજો ઉતારે પોગીને કડક થઈને બેસી ગયો. હા તારા પૈણવાનો હરખ. અને આ ભાઈબંધ તો હાંઠી સડીને હતો તો થોડીક એની હળી કરી લીધી. પછી ડિસ્કો કરતા કરતા ઉપડ્યા વરાજાને લઈ માંડવે. પોગી ગયા માંડવા ને કાકા ને કાકી આવી ગયા હામ હામાં મોરે મોરો. પછી બે હાથમાં હાર લઈ ફોટો પડાવી લીધો અને એકાબીજાને હાર પહેરાવી દીધા. પછી તો વરાજાને હથેળી ઉપર હકાલીને માંડવી બેહાડ્યો. અને તમને તો ખબર જ છે કે અમે ખાવાનું પેલા ગોતતા હોય એટલે આવી ગયા ડાયરેક્ટ પેટનો ખાડો પૂરવા. અને તો લાલ કલરની ભડકા સાપ જે વેગેનારે પડી હતી જેના ટાયરમાં હવાઈ નથી. જમીન માંડ્યો પડી ગયો તો અહીંયા ફેરા ફરવાનું ચાલુ થઈ ગયું હતું. પછી ગોરદાદે કઈક આવો ખેલ કર્યો. અને છેલ્લે ડાયરો બેહી ગયો ને વહીવટ પતાવી ચા પીને નીકળી ગયા પાછા.